નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે નજીકમાં આવનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર હતા તેની સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ. જેમાં લાસ્ટમાં જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ જે 11/8/2024 લેવાની છે તેમનું પેપર સોલ્યુશન આપણે કરશું. સુંદર મજાના પેપર સોલ્યુશન ખૂબ જ તમને ઝડપથી યાદ રહી શકે, ખૂબ સારી રીતે યાદ રહી શકે તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરેલ છે. તો ચોક્કસ વિડીયોને અંત સુધી નિહાળજો. વિડીયોને જરૂરથી લાઇક કરજો અને મારી સાથે સાથે જવાબ આપતા રહેજો, જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે ખરો જવાબ કયો છે અને આ રીતે પેપર સોલ્યુશન કરી શકાય. તો ચાલો જોઈએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશન 11/8/2024 પેપર ભાગ 1. પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં કરવામાં આવે છે કારણ કે લોકો ઘેર હોય, રસીનું તાપમાન જળવાઈ રહે, લોકો નવરા હોય અને બાળકો મોટા ભાગે ઘરે હોય. તો તમારે ગસ કરવાનું છે અને જવાબ મને આપવાનો છે. જવાબ સાથે સાથે આપતા રહેજો, જેથી કરી એને ખ્યાલ આવે. વાહ, બહુ સરસ, સુંદર. હાજી, તો સામાન્ય પ્રશ્ન છે પણ એમનો જવાબ શું આવે એ આપણે ગસ કરવું પડે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો રસીનું તાપમાન જળવાઈ રહે, ઓપ્શન બી. તો પલ્સ પોલિયોની રસી ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય એટલે કે હીટ સેન્સિટિવ હોય. શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવાથી રસીનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહે એટલે કે કોલ્ડ ચેન જળવાઈ રહેવામાં મદદ કરે. આપને ખબર છે કે રસીનું તાપમાન કેટલું હોય તો 2 સેન્ટીગ્રેડથી 8 સેન્ટીગ્રેડ તાપમાન હોય. ટેકો એટલે શું? ટેકો એટલે શું? ટેકોનું ફૂલ ફોર્મ ટેકનોલોજી ફોર ધ કોમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન ટૂલ ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન, ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન ટૂલ ફોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. તો અહીં સાચો જવાબ આવશે. બહુ સરસ. ટેકોનો ઉપયોગ તો તમે કરો જ છો, તો સાચો જવાબ આવશે ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો એક ડિજિટલ પ્રોગ્રામ છે, જેનો મુખ્ય હેતુ એ FHW અને અન્ય આરોગ્યના કર્મચારીઓ જે ફિલ્ડમાં કામગીરી કરતા હોય એનો ડેટાનો રિયલ ટાઈમ નોંધવા માટેનો એક વિકલ્પ છે. નેક્સ્ટ છે ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો માતાને દવા પૂરી પાડવાનો, વિનામૂલ્યે સલામત સુવાવડ કરવાનો, પોષણયુક્ત આહાર આપવો અને તપાસ કરવી, માતાની તપાસ કરવી. તો ખૂબ સરળ પ્રશ્નો છે. તમને એમ થાય કે આવા પ્રશ્ન પૂછાણા હતા પણ આમાંય બધા બેઠા હતા, આ એક્ઝામમાં પણ બધા બેઠા હતા. પ્રશ્નો પૂછાય, પ્રશ્ન આપણને આવડે એ મહત્વનું છે. એના કરતાં વધુ આપણે મેરિટ બનાવવું મહત્વનું છે. પાસિંગ માર્ક તો આપણે લઈ આવીએ પણ મેરિટમાં આવવું ખૂબ મહત્વનું હોય. તો સાચો જવાબ આવે વિનામૂલ્યે સલામત સુવાવડ કરવા માટે. તો ગુજરાત સરકારની ચિરંજીવી યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા એટલે કે BPL બિલો પોવર્ટી લાઇન સગર્ભા માતાઓને ખાનગી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત એટલે કે ગાયનેકોલોજીસ્ટ પાસે વિનામૂલ્યે સલામત સુવાવડ માટેનો મુખ્ય હેતુ છે. જમ થિયરીમાં શાનો સમાવેશ થતો નથી? તો અહીં આપણે પૂરેપૂરો પ્રશ્ન વાંચવાનો છે. જમ્સ થિયરીમાં શાનો સમાવેશ થતો નથી? ઓડિયન્સ, એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. તો ખૂબ જ સરળ પ્રશ્ન છે, પણ જેટલા સરળ પ્રશ્નો હોય વિદ્યાર્થી મિત્રો એટલા આપણે ઝડપથી લખવા પડે. આપણો મેઇન એમ એવો હોય કે આપણે 100 માર્કનું પેપર છે, આપણું 200 માર્કનું પેપર છે, આપણી 3 કલાક છે. તો આપણને ખ્યાલ છે કે 3 કલાક એટલે 18. તો કેટલી સેકન્ડ થાય? તો એ સેકન્ડમાં આપણે આ પ્રશ્ન માત્ર આપણે 16 સેકન્ડમાં પૂરો કરવો જોઈએ. સાચો જવાબ આવે ઓડિયન્સ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે એપિડેમિયોલોજીકલ ટ્રાયડ છે એમાં જર્મ થિયરીમાં મુખ્ય 3 ઘટક હોય. એક તો એજન્ટ એટલે રોગકારક, બીજું હોસ્ટ એટલે યજમાન અને ત્રીજું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ઓડિયન્સ એવું કોઈ જવાબ આવતો નથી.
એજન્ટ એટલે રોગ ફેલાવનાર જંતુ એટલે કે જીવાણુઓ, હોસ્ટ એટલે જે વ્યક્તિમાં રોગ થાય તે, અને એન્વાયરમેન્ટ એટલે જે રોગ ફેલાવવામાં મદદ કરતું હોય તે પર્યાવરણ. આવું પણ યાદ રાખવું પડે. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓની જાળવણી માટે શાનો ઉપયોગ થાય છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોકર કુલર કે આઇસલેન્ડ રેફ્રિજરેટર? બહુ સરસ, આપો જવાબ. વેરી ગુડ, સરસ. તો સાચો જવાબ આવે આઇસલેન્ડ રેફ્રિજરેટર, ILR. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં PSC કક્ષાએ રસીઓના મોટા જથ્થા અને યોગ્ય તાપમાને એટલે કે 2 થી 8 સેન્ટીગ્રેડ સુધી સુરક્ષિત રાખવા માટે આઇસલેન્ડ રેફ્રિજરેટર એટલે કે ILR નો ઉપયોગ થાય. જો પાવર જતો રહે તો પણ લાંબા સમય સુધી આમાં તાપમાન જળવાઈ રહે છે. કોલ્ડ બોક્સ, તો આનો ઉપયોગ રસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય. ડોમેસ્ટિક ફ્રીજ એટલે કે ઘરગથ્થુ ફ્રીજમાં તાપમાન જાળવવું મુશ્કેલ હોય. વોક ઇન કુલર, તો આનો ઉપયોગ રાજ્ય કે જિલ્લા કક્ષાએ રસીઓની જાળવણી કરવા માટે થાય છે. રબર કેથેટર, IV સેટ જેવા કચરાના નિકાલ કેવા કલરની બેગમાં કરવામાં આવે છે? પીળી, કાળી, લાલ, બ્લુ. પીળી, કાળી, લાલ, બ્લુ. ઓકે, ગસ કરો. તો એકદમ ઈઝી પ્રશ્ન છે અને એમાં આવે લાલ. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ જે બ્લડ સ્ટેન વાળું હોય એમાં લાલ આવે, ડૉક્ટર હોય તો પીળું આવે, બરાબર, નર્સિસ હોય તો બ્લુ આવે, અને 4th ક્લાસ હોય તો કાળું આવે. તો આવું યાદ રાખવાનું છે, બરાબર. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ મુજબ રિસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિક અને રબરના દૂષિત કચરા કે જે બ્લડથી ખરડિત હોય તેવાને લાલ બેગમાં નાખવામાં આવે. પીળા બેગમાં શું હોય? તો યલો બેગમાં છે માનવ અંગો, ડ્રેસિંગ અને ચેપી કચરો. કાળી બેગમાં શું હોય? તો સામાન્ય કચરો, પૂઠા, થર્મોકોલ, નાળિયેર વગેરે. બ્લુમાં શું હોય? તો કાચની વસ્તુઓ, વાયલ, ધાતુઓ વપરાણી હોય એ બધું બ્લુ બેગમાં. નેક્સ્ટ છે ખૂબ જ ઓછી ઊંઘ હોય અને ઊંઘ વારંવાર ઉડી જતી હોય તેવી કન્ડિશનને શું કહેવાય? ડિલિરિયમ, ઇન્સોમ્નિયા, સ્ટુપર અને ફોબિયા. તો તમે પણ વિચારો શું આવશે કે ખૂબ ઊંઘ ઓછી હોય અને વારંવાર ઊંઘ ઉડી જતી હોય. તો જવાબ આવે ઇન્સોમ્નિયા. ઇન્સોમ્નિયા એટલે વારંવાર નીંદર ઉડી જવી અથવા તો નીંદર ન આવવી. મેડિકલ ટર્મિનોલોજીમાં ઊંઘ ન આવવી અથવા તો ઓછી આવવાનો ઉદ્દેશ અથવા તો વારંવાર ઉડી જવાની સમસ્યાને ઇન્સોમ્નિયા અથવા તો અનિંદ્રા કહેવાય. ડિલિરિયમ એટલે શું? તો મગજની સ્થિતિ છે. મૂંઝવણ હોય તો એને ડિલિરિયમ કહેવાય. બકબક કરતું હોય તો એને ડિલિરિયમ કહેવાય. સ્ટુપર એટલે શું? તો દર્દી લગભગ બેભાન જેવો હોય તો એને સ્ટુપર્ડ કહેવાય. ફોબિયા એટલે શું? કોઈ ચોક્કસ વસ્તુની બીક લાગતી હોય તો એને ફોબિયા કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન છે વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટસનો કયો ભાગ ફીલ થાય? તો એકાદ પ્રશ્ન 100% આવો હોય જ કે કયો ભાગ ફીલ થાય, એટલે કે ડિનોમિનેટરનો પ્રશ્ન હોય. તો સેક્રમ, મેન્ટમ, એક્રોમિયન પ્રોસેસ, ઓક્સિપુટ. તો કયો સાચો જવાબ આવશે? આ તો એકદમ સહેલો પ્રશ્ન છે અને આમાં મોટાભાગના પ્રશ્નો એવા હતા કે સહેલા છે પણ સમયસર લખવા જરૂરી છે. તો સાચો જવાબ આવે ઓક્સિપુટ. તો નોર્મલ ડિલિવરીમાં વર્ટેક્સ પ્રેઝન્ટેશન દરમિયાન બાળકના માથાના પાછળનો ભાગ એટલે કે ઓક્સિપુટ સૌથી પહેલો પેલ્વિસમાં આવતો હોવાથી એ ઓક્સિપુટ ડિનોમિનેટર કહેવાય. અન્ય વિકલ્પ કેમ ખોટા છે? તો સેક્રમ કેમાં હોય? તો બ્રીથ પ્રેઝન્ટેશનમાં હોય. મેન્ટમ કેમાં હોય? તો ફેસ પ્રેઝન્ટેશનમાં હોય. એક્રોમિયન પ્રોસેસ કેમાં હોય? તો શોલ્ડર પ્રેઝન્ટેશનમાં હોય. આ બધું જ યાદ રાખવાનું છે. કેટલા સેન્ટીમીટર ડાયામીટરને ફૂલ ડાયલેટેશન ગણવામાં આવે છે? 10, 4, 6, 5. આ પણ તમને પ્રશ્ન આવડે એવો છે. તો સાચો જવાબ આવે 10 સેન્ટીમીટર. તો લેબરના પ્રથમ તબક્કામાં સર્વિક્સનું જે મુખ ખુલવાની પ્રક્રિયા છે 10 સેન્ટીમીટર જેટલું સંપૂર્ણ ખુલી જાય ત્યારે ફૂલ ડાયલેટેશન કહેવાય. બરાબર. 4 સેન્ટીમીટર એ શું છે? તો એક્ટિવ ફેઝ શરૂ થયું એવું બતાવે. 6 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર કોઈ જવાબ નથી. પોસ્ટિરિયર ફન્ટાનલ બીજા કયા નામે ઓળખાય છે? બ્રેગમા, ઓક્સિપુટ, લેમ્બડા, સિન્સિપુટ,
આ પણ જવાબ ખૂબ જ સુંદર છે, આવડે એવો છે. તો કયા નામે ઓળખાય છે? બતાવો. બહુ સરસ. પોસ્ટિરિયર ફન્ટાનલ તો કહેવાય લેમ્બડા. બરાબર. તો નવજાત શિશુના પાછળના માથાને પાછળના ભાગમાં બે હાડકા જ્યાં ભેગા થાય જ્યાં ત્રિકોણાકાર ખાડો પડે તેને એનાટોમિકલ ભાષામાં કહેવાય લેમ્બડા. અને લેમ્બડા તરીકે ઉપયોગ બ્રેગમાં તો એન્ટિરિયર ફન્ટાનલ હોય તો બ્રેગમાં કહેવાય. ઓક્સિપુટ એ પાછળનું હાડકું છે. સિન્સિપુટ એ માથાના ભાગનો વિસ્તાર. નેક્સ્ટ પ્રશ્ન છે, પોસ્ટ મેચ્યોરિટીમાં એમ્નિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. કલર એકાદો પૂછાય જ તો આપણે કલર પાકા કરવા પડે. તો છે ગ્રીન, સેફ્રોન, ગ્રે અને યલો. તો સાચો જવાબ આવે સેફ્રોન. તો અહીં આપણે થોડું વિશ્લેષણ કરશું કે સગર્ભાવસ્થાના 42 અઠવાડિયા કરતાં વધુ સમય ચાલે એટલે કે પોસ્ટ મેચ્યોરિટી હોય ત્યારે એમ્નિયોટિક ફ્લુઇડનો કલર બદલાય અને કેસરી પડતો પીળાશ પડતો થઈ જાય, જેને સેફ્રોન કલર કહેવાય. અન્ય વિકલ્પ કેમ ખોટા છે? તો ગ્રીન કલર ક્યારે હોય? તો બાળક જ્યારે મ્યુકોનિયમની તકલીફ હોય ત્યારે ગ્રીન કલર હોય, મ્યુકોનિયમ પાસ કરી હોય. ગ્રે ક્યારે હોય? તો રંગહીન અથવા તો આછું પીળું હોય પણ ગ્રે હોય નહીં. યલો તો સેફ્રોન ને પોસ્ટ મેચ્યોરિટીમાં વધુ ચોક્કસ એટલે કે પીળાશ પડતો હોય પણ યલો હોય નહીં. જો માતાની LMP 1/7/2024 હોય તો તેણીની EDD શું હોઈ શકે? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. 100% એક પ્રશ્ન પૂછાય. તો આપણે કેવી રીતે EDD કાઢવાની છે તમે કાઢો. બહુ સરસ. શું કરવાનું છે? તો મંથમાં 9 મંથ ઉમેરી દો, દિવસમાં 7 દિવસ ઉમેરી દો. બરાબર. દિવસમાં 7 દિવસ ઉમેરી દો, મંથમાં 9 મંથ ઉમેરી દો અને સાલ બદલી જશે. જો સાલ બદલે છે કે નહીં. સાચો જવાબ આવે છે 8/4/2025. બરાબર. તો 8/4/2025. શું કામ? તો EDD છે એને કહેવાય એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. કોને શોધ્યું? તો નેગલ્સના નિયમ મુજબ કહેવાય. LMP પ્લસ 9 મહિના વત્તા 7 દિવસ. 1 જુલાઈમાં 7 દિવસ ઉમેરતા 8 તારીખ આવે. જુલાઈમાં 9 મહિના ઉમેરતા શું આવે? એપ્રિલ આવે. એપ્રિલ 2025. નીચેના પૈકી કયું લક્ષણ એક્લેમ્પ્સિયાનું ન ગણી શકાય? યાદ રાખજો, ન ગણી શકાય. એનિમિયા, હાઇપરટેન્શન, ઇડીમા અને પ્રોટીન્યુરિયા. તો એક્લેમ્પ્સિયાનું કયું લક્ષણ નથી? હાઇપરટેન્શન, ઇડીમા, પ્રોટીન્યુરિયા, એનિમિયા. આવડવું જોઈએ. રેડી? બહુ સરસ. સાચો જવાબ આવશે એનિમિયા. તો એક્લેમ્પ્સિયામાં હાઈ બ્લડ પ્રેશર, ઇડીમા અને પેશાબમાં પ્રોટીન જવું એ મુખ્ય લક્ષણ છે. એનિમિયા એ એક્લેમ્પ્સિયાનું લક્ષણ નથી. કેસ પેપરમાં દવાની પાછળ SOS લખેલું હોય તો કયા સમયે દવા આપશો? તમે જ્યારે પેપર આ સોલ્વ કરશો ત્યારે તમને એમ થશે કે જામનગરમાં આવું પેપર પૂછાણું હતું, પણ આવા જ પેપર પૂછાય. પણ આપણે એનો સ્માર્ટ જવાબ આપવાનો છે, આપણે જલ્દીથી જવાબ આપવાનો છે, આપણા વિકલ્પો પાછળ ન રહી જાય એ માટે જવાબ આપવાનો છે. તમારામાં ગમે તેટલી બુદ્ધિ હોય પણ તમારામાં સ્માર્ટનેસ નહીં હોય તો તમે ચોક્કસ માર ખાઈ જશો. તો સ્માર્ટ વર્ક કરવાનું છે. સવારે, રાત્રે સૂતી વખતે, બપોરે જમીને કે જ્યારે જરૂર પડે ત્યારે. તો SOS બધાને ખબર હોય, જ્યારે જરૂર પડે ત્યારે. SOS છે એ ઓપસ સીટ એવું આપણે યાદ નથી રાખવું, પણ એ લેટિન વર્ડ છે. બરાબર. એનું ટૂંકું રૂપ છે. બરાબર. સવારે હોય તો OD હોય અથવા તો AM હોય, રાત્રે હોય તો HS હોય, બપોરે હોય તો PC હોય. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા માટે સરકારે કયો કાયદો બનાવેલ છે? PNDT એક્ટ, MTP એક્ટ, PNC એક્ટ કે PDT એક્ટ? તો તમારે ગેસ કરવાનું છે અને આ તો આવડે એવું જ છે. અત્યાર સુધીનો એકેય પ્રશ્ન એવો નથી કે જે ન આવડે. બરાબર. પણ આપણે સમયસર લખવા પડે. તો સાચો જવાબ આવશે રેડી? બહુ સરસ. PNDT એક્ટ. તો PNDT એક્ટમાં શું છે? તો ગર્ભમાં રહેલા બાળકનું લિંગ પરીક્ષણ અટકાવવા માટે સરકારે પ્રી કન્સેપ્શનલ એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટનો બનાવેલ છે. બરાબર.
તો MTP એક્ટ તો એ સુરક્ષિત એબોર્શન માટેનું છે. PNC એક્ટ કોઈ છે નહીં. PDT એક્ટ આવો કોઈ એક્ટ નથી. ખૂબ જ ઓછું HB હોય તેવી માતાને સરકારી સંસ્થામાં કયું ઇન્જેક્શન આપવામાં આવે? તો કેલ્શિયમ ગ્લુકોનેટ, આયર્ન સુક્રોઝ, ફેરસ સલ્ફેટ કે ગ્લુકોઝ. આ પણ તમે રોજબરોજના પેલામાં વાપરો છો, તમને ખ્યાલ જ છે. તો કરો ગસ કે કયું ઇન્જેક્શન આવશે? આયર્ન સુક્રોઝ. સગર્ભાવસ્થા દરમિયાન ગંભીર એનિમિયા હોય ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ ઝડપથી લોહી વધારવા નસમાં આયર્ન સુક્રોઝ આપવામાં આવે છે. કેલ્શિયમ ગ્લુકોનેટ છે એ મેગ્નેશિયમ સલ્ફેટની આડઅસર માટે વપરાય. ફેરસ સલ્ફેટ છે એ આયર્નની ગોળી કહેવાય, ઇન્જેક્શન નહીં. ગ્લુકોઝ છે એ શક્તિ માટે વપરાય. નીચેના કયા પૈકી કયું પેલ્વિસનો પ્રકાર નથી? ગાયનેકોઇડ, એન્ડ્રોઇડ, કોટ્રિકોઇડ કે પ્લેટિપેલોઇડ. તો જેને પેલ્વિસના પ્રકાર આવડતા હોય એને ખ્યાલ હોય કે આમાંથી કયો નથી. ચાલો જોવો જોઈએ કયો નથી. બહુ સરસ, લખો કોમેન્ટમાં, જવાબ આપો. સરસ. કોટ્રિકોઇડ. આવો કોટ્રિકોઇડ એવો શબ્દ જ નથી આવતો. બરાબર. 4 પ્રકાર: ગાયનેકોઇડ, એન્ડ્રોઇડ, પ્લેટિપેલોઇડ અને એન્થ્રેપોઇડ. બરાબર. ગાયનેકોઇડ હોય તો સામાન્ય પેલ્વિસ કહેવાય. એન્ડ્રોઇડ હોય તો પુરુષ આકારનું છે પેલ્વિસ કહેવાય, હાર્ટ શેપ હોય. પ્લેટિપેલોઇડ હોય તો ચપટું હોય. બરાબર. ઓકે. ન્યૂબોર્ન બેબીનો સામાન્ય પલ્સ રેટ કેટલો હોય? 140 થી 160, 100 થી 120, 90 થી 110, 80 થી 110. તો કેટલો હોય પલ્સ ન્યૂબોર્ન બેબીમાં? વેરી ગુડ. FHS કેટલા હોય એ જુઓ, પછી તમને ખ્યાલ આવી જાય. બરાબર. FHS જેટલા જ પાછે બાયણા આવે ત્યારે નોય પણ હોય. તો 140 થી 160. બરાબર. તો 120 થી 160 હોય, પણ આપેલા વિકલ્પમાં 140 છે એટલે આપણે ચોક્કસ રેન્જ નથી. પણ આમ 122 એ આપણે FHS જે કહેતા હતા એ FHS હોય. ન્યૂબોર્ન બેબીમાં જોન્ડિસ સારવારમાં શાનો ઉપયોગ થાય? થર્મોમીટર, ફોટોથેરાપી, કલર થેરાપી, ઓક્સિજન હુડ. આ પણ તમને આવડે. અત્યાર સુધીના બધા જ પ્રશ્નો એવા હતા કે તમને આવડી જાય. ચાલો આપો જોઈએ જવાબ. શું આવશે? વેરી ગુડ. જેટલા જોવે ને જેટલા વિડીયો જોવે છે ને એટલે બધાને જવાબ ખરેખર આપવો જોઈએ. આ તો આવડી જ જાય. ફોટોથેરાપી કહેવાય. તો નવજાત શિશુમાં જોન્ડિસ છે એમાં વાદળી રંગની ખાસ બ્લુ લાઇટ રાખવામાં આવે છે, જેને ફોટોથેરાપી કહેવાય. થર્મોમીટર તાપમાન માપવાનું સાધન છે. ઓક્સિજન યુડ છે ઓક્સિજન આપવા માટેનું સાધન છે. અને મમ્સ ગાલપચુડિયું કઈ ગ્લેન્ડના ઇન્ફેક્શનમાં લાગે? તો એ પણ ગ્લેન્ડ પણ યાદ રાખવી પડે. સ્લાઇવરી ગ્લેન્ડ, લિંગ્યુલર ગ્લેન્ડ, મેન્ડિબ્યુલર કે પેરોટિડ. આ તો આવડે જ છે. બહુ સરસ. 1, 2, 3, 4 જણાના જવાબ આવ્યા. સરસ. તો આવે પેરોટિડ ગ્લેન્ડ. તો મમ્સમાં વાયરસ મુખ્યત્વે મોંની અંદર લાળ ઉત્પન્ન કરતી પેરોટિડ ગ્રંથિમાં ચેપ લગાડે. બરાબર. સ્લાઇવરી ગ્લેન્ડ છે એ પેરોટિડનું ચોક્કસ નામ છે. લિંગ્યુઅલ છે એ જીભમાં લાગતો રોગ છે. મેન્ડિબ્યુલર છે એ જડબાની ગ્રંથિ છે. તો મિત્રો આવા સરસ મજાના વિડીયો જો તમારે જોવા હોય તો આજે ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ HU એપ, જેમાં MPH, WANના તમામ પ્રકારના પેપર પણ મળી રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.